ખ્યાલ હશે જો તમે તને દેખાતું નહીં મારી બરબાદીનો તમાશો જોઈ રહ્યો હું આપણા લગ્નની કેસેટ ને બરબાદીનો તમાશો કહેવાય આ તે શું કહું તું આઈ તનની ઘરમાં નકરી બરબાદી થઈ રહી મારી કોઈ દિવસ સારું બોલો કોઈક દિવસ સારું બોલો તંબુરો હારું બોલે તાણે શાંતિથી જોવું હોય તો જોવા દે મને જે જોતો હોય હું જોવા દે આમ જો ને કેવા લાગો છો તમે તો કેવો લાગો હો ખેટી મેટી ને હાવ આમ જેમ દાઢીએ નહીં ફૂટી જરાય અને આમ જો તો ખરા તમે બુદ્ધિ વગર ના હોય ને એવા લાગો હા માં બુદ્ધિ વગરનો હતો ને તાણે જ મેં તને હા પાડી અને મારી જિંદગીના બૂચ મારી દીધા મેં જાતે જ હોશિયારી મારે હે તું ચેવડી લાગે હે હું તો જો ને જેટલી મસ્ત હિરોઈન જેવી લાગુ છું 4 ફૂટની હિરોઈન જોઈ શકો દારો તે નીચે હોય તો હિરોઈન જેવા ના લાગે લાકડે માકડું ફિટ કરી દીધું હા આટલી મસ્ત લાગે આમ જો તો ખરા પડે હોશિયારી મારે હે તમે જો ને હું જો આમ જો તો ખરા ભ્રષ્ટ થઈ જતી મેં તને જોયા વગર હા પાડી દીધી તું આટલી મસ્ત લાગુ હા તો સ્વીકારવા તૈયાર નહીં એટલે કે કેટલી મસ્ત લાગે છે શાંતિ જોવા દે મને જે જોતો હોય અને આ તમારા ભાઈબંધો જો બધા શું હે ભાઈબંધોને શીખ પીપી ના શું શી ખબર છે એવા લાગે આમ જો તો ખરા તને મારા ભાઈબંધો બધા પીધેલા જ લાગે આપણે એમની આંખો નાખો જો આમ જો તે આખી રાત નાચ્યા હે એમને હોશ કેટલી હતી કે મારા ભાભી આવવાના મારા ભાભી એમને ખબર નથી કે આવી ભાભી હે હોશિયારી મારે તારા ભાઈ બધા ગંધાયા હજાવતાલ હોંબા હતા ને તો ગંધાતા હતા નકરા હોશિયારી મારે હે કોક દાડો નાવાનું રાખો ઈ બચારા બધા નાય નહીં જાયા હોય પણ હવારના કેટલું કામ કરતા હોય અત્યારે હાલે તારની લગ્નની વાત ના કરીશ અત્યારે હાલે તારા ભાઈ જાણે મને મળે ને તારા નકરા ગંધાતા જાય ઘરમાં પાણી રાખો હાબુ રાખો નાવાનું રાખો બધું રાખે હે નાય હે ઈ તે દિવસે બચારા બેનના લગ્નમાં કેટલું કામ હોય કાયમ મારા ભાઈબંધો આમ ને આમ અને તારી આ ફૈયું બધી જો ફટાણા ગાય અમારા નામના તારા કાકીયું તારી ભાભીઓ બધી ફટાણા ગાય અને પાછી મને કે બાવરિયાના ઠૂંઠા તારા ભાઈ બીડીના ઠૂંઠા જેવા લાગે એનું શું હોશિયારી મારે તારા ભાઈઓ વિશે કોઈ દાવો બોલે નહીં તે નાચ બોલે માર ભાઈઓ વિશે શું કામ બોલે આટલા મસ્ત તો લાગે માર ભાઈઓ તાંબુરો બીડીના ઠૂંઠા જેવા લાગે છે ફૂંકી ફૂંકી નાખી દીધા હોય એવા અને માર ભાઈ તો ગાશે શું કામ ના ગાય માર ભાભીઓ ગાશે માર ભાઈ બધા ગાશે વાત કરે તારે ગવરાય તાણે જે ગવરાવાનું ગાવાનો ટાઈમ હોય તો ગાય જ ને તાણે તમને પણ ખોટું લાગી જાય વરી ખોટું લાગી જાય તે તાણે આમ જો ને માર બેનપણી જોઈ તમે બધી આ તે ઈ મને પેલા દેખાણી ને કે તને શું કરવા આ પાડત હું તમને હોશિયારી મારે હે મને તો મારા નસીબ ફૂટાતા કે બધી હારી હારી હતી દેખાણી ની તું દેખ અટકાણી હોશિયારી કોઈ મારે દિવસ સારું બોલો કોઈ દિવસ સારું બોલો નકરા આવ ના સારું બોલે જાણો હોય તાણે હું શાંતિથી જો જોવું નહીં જોવા દે મને લપ કરવા ના આવ તું તમને ને આમે ઘરમાં શાંતિ હોય ને તમને નહીં ગમતું આ તે હું શાંતિ એકલો જોતો તો કે નહીં તારે ત્યાં બક કરવાની જરૂર હતી આ તો પણ હું બેઠી હોય તો શાંતિથી ના જોવાય તે આ જેન તે બોલો તમે બધું તો પછી માથી થોડું સહન થાય હોશિયારી મારે તો તારે એકલીને જોવાની તારે કેસેટ જોવે તો મને શાંતિ જોવા દેવાની કઈ મારે એકલી નહીં જોઈએ બધા હોય જોડે તો મજા આવે જોવાની આ તો આને આવ ઉપરથી હું અભ્યાસ કરી રહ્યો છું કે મારી જે ભૂલો થઈ છે ને આવનારી પેઢી ભૂલ ના કરવી જોઈએ બધા લગન તો કરવાના જ છે કઈક બધા કોઈ વાંધા નહીં રહેવાના તે ભૂલ ના કરે એવું સૌથી સારું તને હા પાડી ના કરતા હાટું રેવું સારું આ વિડિયો જોવાની બધાને પૂછ કે આ બહેની પસ્તાણા હી બધાય તમને તો ઘરમાં અમે શાંતિ નહીં ગમતી તમે ને એકલા બરોબર જો એકલા મારે કઈ તમાર હંગાત જોવી નથી હું એકલો જ છું ઉપર કઈ અમાર જોવી તમાર હંગાત કશું ના જોવાય માંડ શાંતિ એક 5 મિનિટ બેઠા હતા તો આઈ ની કરતી હા બ્રોલા હા બોલ માર ભાઈના લગન હે ને તો 10 દિવસ પહેલાથી જવાની હું દા વેલા શું કામ હોય તારું અહીંયા અલા સોડિયા તો વેલા જ જવાનું હોય ને તાણે હા બોલાઈ નહીં તારા બાપાએ કોઈ ફોન કરીને બોલાઈ નહીં તને હવે એવું ના હોય સોડિયાને બોલાવે તાણે જવાનું એવું થોડું હતું હોય ઘરમાં કોઈ જાણે નહીં આખા ગામની ફઈ હું કે એવું જો એવું હતું હોય એવું જ હોય ને તાણે હવે હું હે ને વેલા હાર જવાની જો મારી મમ્મી બચારી એકલી હેરાન થાય અહીંયા તો તાર ભાભી નહીં મોટી હવે એને કઈ ખબર નહીં પડતી એટલે તારો મતલબ કે ગાંડી હિમ હું એવું નહીં કહેતી ગાડી છે એવું તો શું કહે તું તાણે તમે આવું કરીને બોલું કરાવશો એવું નહીં કહેતી હું પણ હે ને હું જાઉં ને તો મારી મમ્મી બચારીને મદદ થાય થોડી તારા કુટુંબી નહીં બધા અહીંયા તારા પરિવારના બધા અલા હોય પણ આપણે ઘરમાં રહી તો ફેર ના પડે તો બચારા બહાર રહેતા હોય આવે ટાંકુ બતાવતા ટાંકુ કરે રહ્યા તો હોશિયારી મારા 10 દડા મોરથી ના હોય છે અલા મારી મમ્મીને સીધું હમું કરવું હોય આલો પાર્લરના ઓર્ડર આપવા હોય એ બધું મારી મમ્મીને ખબર પડે બચારીને તો તારી ભાભી નહીં તાર ભાભી હાલ દે બધા ઓર્ડર અલા પણ હું જો તો તમને વાંધો શું હે પણ હારું બાપા જજે ને તાણે અને હું જો તમને કહું મેં કપડા ઇસ્ત્રી કરીને મૂકે હે બરાબર ઈ તમારે લાવવાના હે ઈમાંથી હે ને એક આડાવરા કરતા ની પાસા મેચિંગ કરવાનું હે પાછું આપણે બેને પાછી તું પોપટ ને પોપટા જીમ કરી મિલીશ બધું અલા એવું ના હોય પોપટ ને પોપટા આપણે હે ને શું કહેવાય સોડી અને જમાઈ આમ જેવું દેખાવ જોઈએ કઈ લાગે તારામાં સોડી જેવું કઈ હે કેમ નહીં મારામાં સોડી જેવું આ હેડે જતા કે ઊંટીઓ ને બલાડી જાય હે એના જેવું લાગે હે અલા આવું ના બોલાય આપણે તમે જાવ કહો તો બીજા જેવું કે પછી છે જેવું 1:30 વાગ્યો ને ઘડિયાળમાં જાણે ફોટા પડાવતા ને 1:30 વાગ્યો ને એવું લાગે જો હે ને તમે તો આવું ના બોલતા હોય નકરા હોશિયારી કરે તાણે અને જો અરે મારી જોડે રહીને હોય ને 2-4 ફોટા પડાવીને પછી મારી લોહી ના પીતી માર હેડે ને ફોટા પડાવે હેડે ને લેલા ફોટા પડાવે ફોટા તો પડાવ જ પડે તો મારા ભાઈના લગનની યાદગીરી ના રહે પછી પૂછીએ વાત કરે હોશિયારી મારે નકરા ફોટા પડાય કરે તાણે અને જો હું તમને કહું કે હે હાજે મેદી મુકાવે ને એટલે તમારે હે ને મારા બાજુ બેહવાનું છે અહીંયા બધા ભૈરા મેદી મુકાવતા ને મારું શું કામ છે અહીંયા અલા તમારા હાથમાં મારું નામ લખાવાનું હવે ખબર ના હોય ને બાપ તારું નામ લખાણું તાને તે જિંદગીની પત્તા ઠોકાઈ જાય મારી
જો આવું ના બોલવાનું તમારે, મને જાણો હોય તાણે આવું જ બોલતા કોઈ હજી હાથમાં નામ લખાવા તારા મારા આધાર કાર્ડમાં તો નામ આવી ગયું તારી વાહે મારું. તે આવે જ ને આધાર કાર્ડમાં તો લગ્ન કર્યા હે તે વાત કરે હે હોશિયારી મારે લગરું. તાણે. અને હું તમને કહી દઉં કે હાજે હે ને ઓલામાં શું કે વરઘોડામાં નાચવાનું હે, ખૂણામાં જઈને બેહી ના જતા પાછા. હું ચાઈ તારા ભાઈના લગ્નમાં નાચવાનો નહીં, હું ખૂણામાં જ રહેવાનો હું અંધારામાં જ રહીશ. જો હે ને અંધારામાં બેહી રહો તમે તો પછી મારે એકલીને નાચવાનું એક તે તો કોણ નાચે? કારણ કે તારા ભાઈના લગ્નમાં હું થોડો હવે નાચવાનો. પોતાના ભાઈબંધના લગ્ન હું હોય તને કહી દઉં હું કે આપણે ગરબા ગાવાના થાય ને એટલે બે આટા હું મારી લઈશ તારા ભેગું, ફોટા પડી જાય એટલે હું ખૂણામાં જતો રહેવાનો. એવું કઈ ચાલશે નહીં. જો પોતાના ભાઈબંધના લગ્ન હોય તાણે તો જાણ 2 બોટલ પી જવાની એટલું નાચતા હોય બબેન 3 કલાક સુધી. એટલે તારું કહેવાનો મતલબ હું દારૂડિયો? હું એવું નહીં કહેતી દારૂડે, પણ તમે નાચતા હોય છે આમ મસ્ત મજાનું, આમ જાણે આમ પોતાના લગ્ન હોય ને એવું નાચતા હોય છે. વાત કરે છે પોતાના લગ્નમાં નાચ્યો તો ને એટલે જ આખી જિંદગી હજી ચકદોડે ચડી લઈ મારી. મને ખબર નથી તું આમ કદાચ છે. અને હું તમને જો સલીવાનું કહી દઉં કે જો જાન જાય ને તાણે હે ને તમારા માં ભાઈ જોડે બેહવાનું આગલી સીટ, એટલે મારે બેહવાનું હે પાછળ, બીજા કોઈને બેહાડતા નહીં. થવાનું નહીં. તારા ભાઈનો મોટા જમાઈ રહે ને એને બહાર દે છે, એના તમારા જૂતા સાફ કરવાના એના તે કરવું જ પડે ને. બનેવી થઈને એટલું કામ ના કરો તમે. મોટો જમાઈ નહીં કરે તો ઈ મોટા બનેવી ના હોય, નાના બનેવી હોય ઈ કામ બધું. ઈ મોટા બનેવી હે ને જવાબદારી બીજી બધી રાખતા હોય. એટલે તારે મૂળ ગાડી બેહવું હોય ને એટલે મને અણવટ બનાવો. હા તો બેહવું જોઈએ ને તાણે. હું તો તાણે કોકરો ખખડાવા. હા તો તાણે હું તો તાણ ભાભી લેવા જવાનું હે. વાત કરે હે ભાભી લેવા જવાનું. ભાઈ આ મોટી ભાભી તો હરખી રાખતી નહીં. ભાભી લેવા જાય નહીં, ભાભી લેવા 4 મહિના હારું રાખતી કે એને બુદ્ધિ નહીં. અલા અસલ રાખીને પૂછી જો તમે. તંબુરો અભી હાલ જ બોલી તું. પણ એને અમુક વસ્તુ ના ખબર પડે. આપણે મોટા હોય તો આપણને ખબર પડે એટલે હું કહું એવું મોટા બધું. એટલે મને ભટકાઈ જાય, તું મોટી જ ભટકાઈ જાય, ડોસી જેવી છે. કાય દોસ્તી જેવી લાગુ હું તમને? હા તો બધાને પૂછી જો, આ વિડિયો જો ને બધાને પૂછ કેવી લાગે તું. તમે જાવ બોલો પછી બધા તો કહેવાના જ છે હોશિયારી મારે. દોસ્તી જેવી લાગે છે. કોઈ દિવસ આ એવું તો તારા ભાઈના લગ્ન એટલે આવવું પડે છે, નકર હું આવું નહીં તારા બાપના ઘરે. તે આવ તો પડે જ ને. ચાચો વાત કરે છે જમાઈ હો તો એટલું. હોશિયારી મારે. નીતાબેન આ તો તમે ઘરના હો ને એટલે તમને કહું, મારી સગાઈ કરીને તો મારા હાહુ તો કેટલી મોટી મોટી વાતો કરે, અને અમારે હું અહીંયા પૈણી તો કઈ સકુરાય નતા. તો તારા બાપના ઘરે તો તાજમહેલ બાંધેલા હતા. તમે સાના માના બેહો ને. તમને કને કીધું વચ્ચે બોલવાનું? કર મારા બાપ વાત કર. ઉષાબેન આ તો તમે ઘરના હે ને એટલે તમને વાત કરું. બાકી તો હે ને મારા હાહુ તો જેવી મોટી મોટી વાતો કરે કે હે ને અમે તો લગ્ન કરશું ને એટલે હે ને 20 તોલા હોવાનું ચડાવશું. ત્યાં લગ્ન કરે ત્યાં 5 તોલા હોવાનું લઈને આડે આયા. તારા બાપાએ મને પતરા જેવી વેટી કરીને જ આલી હતી. તારા બાપા વિશે બોલતી હોય તો તાણે તમે બધું મારા ઘરનું જ બોલ બોલ કરે આખા ગામને. તમારે પાછું નતું આવવાનું. ઉષાબેન હું તમને પછી વાત કરું હો. તમને કીધું નહીં કે હું વાત કરતી હોય તમારે વચ્ચે નહીં બોલવાનું. કોમલબેન આ તો તમે ઘરના હો ને એટલે તમને કહું, બાકી બીજા કોઈને કહેવાય નહીં. મારા લગ્ન પહેલા મારા હાહુ બે કામવાળી રાખતા હતા, અને હું લગ્ન કરી નહીં ને તે બે છૂટી કરી દીધી લે. એ મારા બાપ, તું નથી ને એટલે ઘરમાં કોઈ બૈરી નથી, એટલે કામ કરે એવી મારી મમ્મીની ક્ષમતા નથી, એટલે કામવાળી રાખતા હતા. તે હું કામવાળી જેવી હું? તને કોને કીધું કે કામવાળી હતું એવું? હું તમને પછી વાત કરું હો. હે ભગવાન, મારા બાપ તને કોઈએ કામવાળી નહીં કીધી. આ તો ઘરમાં મમ્મીથી કામ થાય એવું નતું એટલે કામવાળી રાખતા. બીજું કોઈ બૈરું તો હોવું જોઈએ કે નહીં ઘરમાં? તે મારા બાપાએ તમને અહીંયા મને કામ કરવા મોકલી હે? એવું કોણે કીધું તને? પણ તું ઘરમાં રહેતી હોય તો તાર ભાભીઓ નહીં કરતી હોય ઘરમાં? તમને કેટલી વાર કીધું હે કે હું જાણે ફોનમાં વાત કરતી હોય તાણે તમારે વચ્ચે બોલવાનું નહીં. તું વાત કર ને. જલપા આ તો તું ઘરની હે ને એટલે હું તને કહું, બાકી બીજા કોઈને કહેવાય નહીં. મારી નણંદ તો હે ને હોસ્ટેલ થી આવે ને તો મારી બેટી હે ને 10 વાગ્યા સુધી પડી રહે. બોલ, પણ એને એવું ના થાય કે થોડી વહેલા ઉઠું તો મારા ભાભીને થોડું કામ કરાવું. ઈ છોડી આખું વરસ ભણતી હોય હે, વેકેશનમાં 5 દાડા તો આરામ કરે કે નહીં? જલપા તું મૂક ને, આ નહીં સરખી રીતે મને વાત કરવા દે. હે ભગવાન, તમને તને કઈ કીધું છે? ઈ છોડી બચારી આખા વરસમાં 5-10 દાડા આવે વેકેશન કરવા, તોય તને બર પડે. તમને કાયમ ઈનું જ ખેંચાઈ જતું હોય. તમારે મેં તમને કેટલી વાર કીધું હે કે હું ફોનમાં વાત કરતી હોય ને તમારે બોલવાનું જ નહીં વચ્ચે. અને છેલ્લી વાર કહી દઉં હવે ના બોલતા, ને તો હજ નહીં આવે. જાણે હોય તાણે આ બોલવા મંડી જાય વચ્ચે. રીના બેન આ તો તમે ઘરના હો ને એટલું બસ. હવે કેટલા જણાને તે મારા ઘર વિશે આખા ગામને કહી દીધું કે આમને તો આવું કર્યું, આમને તો આવું કર્યું. હવે જો તે કોઈને ફોન કરીને કીધું હે ને તો હું તારો કાળો બલાડા જેવો ભાઈ છે ને એનો સંબંધ જ નહીં થવા દઉં. જો મારા ભાઈને શું કામ વચ્ચે લાવો બચારાને? તું મારા આખા ઘરનું બધાને કહીએ કે હું તારા ભાઈનું ના કહી શકું?
મારા ભાઈએ તમારું કઈ બગાડ્યું હે? હવે 4 દાડા સુધી તો તારો ભાઈ નાતો નહીં કેવું તો પડે ને. સાચું જ કે તું બધાને તો હું સાચું કહીશ તારા ભાઈ વિશે. તમે જોવા જ્યાં હે ના તો નહીં મારા ભાઈ. નાતો જ નહીં, ગંધાતો હે. જેટલી ગંધ મારા માખીઓ ભણ બનતી હોય તારા ભાઈને તો જોડે નહીં બેહાતું. મારા ભાઈ વિશે તમે જે તે બોલશો નહીં હો, ને તો હજ નહીં તો આવે. તું મારા ઘર વિશે ના બોલતી યાદ રાખજે, નકર હું તારા ભાઈને 35 વર્ષે વાંઢો ને 70 વર્ષ સુધી વાંઢો રાખીશ, યાદ રાખજે. બચારામાં ભાઈની વાહે જ પડી ગયા હોય. આ તો બોલવામાં માપ રાખવાનું હવે.